એટલે હું શું કહું ખબર છે પૈસા કમાવાનું કરવું જોઈએ હો. હા હારું પૈસા વાળું કઈ કરવું પડશે એમાં પૈસા તો નહીં કમાવાનું કઈ કરવું પડે શું કાલ કરશે ખબર છે પાણીપુરી ખાવા જો કે હા મારા દીકરે 3 પૈસા માંગી દે મારા 10 રૂપિયા લીધા એટલે 10 અને 20 રૂપિયા લીધા એને. અરે રે રે કેવા કેવા દાતારો પડ્યા હે લાખો અન્નદાતા કેટલા લાખો રૂપિયાનો દાતા તો એને ડાયરેક્ટ 20 રૂપિયા માંગી લીધા મારા. ના ના એમાં પૈસા નું કરવું તો પડશે રોજ પડશે પણ એને શું કરશું આપણે કારખાનામાં જતા રહી કામ કારખાને ના જવાય ના એમાં કઈ ના વરે મૂલે જતા રહી ને એટલે આ દાળીએ કર્યા દી ના નીકળે ના તો તું કે લે तेरे पास कोई और रास्ता है? શું કરશું 2 નંબર નું કરી 2 નંબર નું એલા બાથરૂમ સાફ કર્યા હતા બાથરૂમ સાઈડ કરાવો નહીં નહીં અક્કલ મઠા તો શું ચોરી કરવાની ચોરી હા હા એલા કાકા એવું કરાય એટલે પણ ખાલી એક જ વાર ચોરી કરો ને આખું વરસ ટેન્શન નહીં પછી मस्त प्लान है. ચાલે વરા નહોતી દે હા ચોરી ક્યાં કરશું ચોરી ક્યાં કરશું હું કોઈ કરી ક્યાં તું ગણિત વાળા સાહેબ માર તો કેવો ખબર એના ઘરે કરી એટલે તને ભણાયો મોટો કર્યો અને તો આવું વિચાર કર્યું છે એટલે મારી હું ટાંટિયા ભાંગી નાખે બેડા ફાડી નાખે હું કેમ કરી હા તારા ઘરે કરી યાર એટલે મારા ઘરે ના કરે ના આવે તમારા ઘરે કરી ને એટલે અક્કલ મઠ્ઠા તો હવે તને એટલી ખબર ના પડે તો જા આપણા પાસે કઈ હે નહીં એટલે આપણે ચોરીનું પ્લાનિંગ કરી ચોરી ક્યાં કરશું જો મારે ઘરે મસ્ત પ્લાનિંગ છે એક મારા ભાઈબંધ છે એને હોટલ હે રોજનો 50 થી 60 નો ગલ્લો હે और सारा माल उनका लेके निकल जाएंगे और अपने को वो तो હા તો અહીંયા કરી તને હું છે ને પેલા તને હું આખું પ્લાનિંગ કરી લઉં પ્લાનિંગ કરી પેલા એમાં ના બેહાય પ્લાનો વે ભાઈ ઉલટી થાય મને ડાયરેક્ટ અક્કલ મઠા પ્લાનિંગ આઈડિયા જો તને હું પ્લાનિંગ કહું જો આ મારા ભાઈબંધ ની હોટલ અહીંયા આવડી હોટલ ટોપા હોટલ આ હોટલ ની તને નકશો કહું ખાલી આવી હોટલ છે ऐसा नहीं है तो जा रे जा. તારા પ્લાનિંગ નથી તું જાય તારે કહેલા આપણે બિઝનેસ કરવાનો બિઝનેસ તો સમજે આ હોટલ બરાબર એક આ બાજુ સીસીટીવી કેમેરો છે એક દરવાજાની આ બાજુ આપણે ડરસો જેમ તો પછી અમને તને હું પેલા શીખ ને જોડે આમાં તો વચ્ચે બોલ કરો જો અહીંથી આપણે શિયાળો ગયો ટોપીઓ ને આ બેગ ધાબરા ઓઢી ગોદડું લઈએ આ બધું ગોદડું લઈ લેજે અહીંયાથી આપણે અહીંયા જાશું અહીંયા જઈ બંદૂક લઈ એને બતાવશું બંદૂક પણ દાડે કરી તારા એટલે ખોટી બંદૂક લઈ જાય ખોટી આપણે એને ક્યાં ખબર પડવાની કે અહીંયા બતાવી કાઉન્ટર કરીને એને બતાવી જે ગલ્લામાં પૈસા લઈ અને उसके रूम में जाके बैठ जाएंगे जैसे उन लोग माल लेकर आएंगे ना सामने बंदूक रख देंगे और सारा माल उनका लेके निकल जाएंगे બારે આવી અને આપણે ડાયરેક્ટ બારે નાથા કાકાની છકડી પડી જોઈએ હા તો હાલે નાથાન ચકડી ઈ નાથાન એલા હું દી નાખે એમાં વ્યાતો એલા આકા કેવી ફૂલ કેવી આકા આવે ખબર તને આકે પણ મરી જાય મને આ સુધી કોઈ મર્યું આ સુધી કોઈ એક્સિડન્ટ થયો તો તને કહું તો હું કહું એમ કરને અહીંથી નાથા કાકાની છકડી લઈ સીધા આપણે રેલવે સ્ટેશન અહીંયા જઈને શું કરશું રેલવે સ્ટેશન સીધા મુંબઈ ભાગી જાઓ ये शहर छोड़ के ये चाल छोड़ के निकल जाएंगे और बस મુંબઈ હા પૈસા આવી પાણીપુરી ખાશું पैसा ही पैसा होगा એટલે હા ભાઈ પાણીપુરી ખાશું અને બીજું હે ને આપણે હું જઈ હવે તો આપણે આટલા રૂપિયા હે આપણી પાસે ચોરી કરતા શીખી ગયા પાણીપુરી વાળાને પહેલી ચોરી કરશું આપણે હું ચાલા બોણી ટાઈમ ની ચોરી ન કરે પણ પેલા આપણે બોણી કરાવશું પછી ચોરી કરશું ये बड़ी अच्छी बात कही आप. હા પછી આપણે છે ને ફરશું મજા કરશું જયારે રૂપિયા થાય ત્યારે પાછા આવશું પછી ચોરી કરશું આયા ભેગે બેડા ભાંગી નાખે પાછું નાવા ધોકોલ લે હું આ શું ધંધો કરશું ચોરી કરશ હા અહીં હારવા ગયું તો મુંબઈ બહુ મોટું હા ચોરી કરશ હું હર્યા કરીને રખડી આપણે કોઈ ટેન્શન નહીં બસ કાંઈ એવું કાંઈ કરીએ આપણે બે ચાર બંદૂક લઈ ખબર ઠીક જ્યાં ફરશો કઈ હું અદલા મુંબઈ વાળા બહુ હોશિયાર ખબર પડી જાય ખોટી બંદૂક સોડાવી લઈને પણ એકાદી નવી શું સોડાય વાળી તો મિત્રો અમે ત્યાં જેવો પ્લાનિંગ કર્યો છે એવો જ અમે એક આખું નાટક કરશું અને તમને બતાવશું બરાબર પણ એ પેલા આ વિડીયો જો 1000 લાઈક આવે ના 2000 લાઈક આવે બરાબર તો અમે એવો એક વિડીયો મસ્ત બનાવશું અને મજા કરશું તો અમારા વિડીયોને જલ્દી ફટાફટ લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર બાકી ચોરી કરતા તમને શીખવાડશો
આવા ધંધા ના કરતા હો કોઈ દિવસ. આ તો ખાલી એક મનોરંજન અને મજા કરવાની છે. બાકી આ બેડા ભંગાઈ નાખશે. એટલે હે ને આવા ધંધો ક્યારેય નહીં કરતા. આ તો મજા અને એક મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે.